આજરોજ બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન મહેસાણા અને વિરાટ બજરંગ દળ દ્વારા રાધનપુર રોડ ખાતે વૃક્ષ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર શ્રી ભગવતસિંહ ઝાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે રાધનપુર રોડ વિસ્તારના રહેવાસીઓને વિવિધ જાતિના વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન શ્રી ભગવતસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ પ્રકૃતિના સંરક્ષણ, વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો। તેમણે જણાવ્યું, એક વૃક્ષ અનેક પેઢીઓ માટે જીવનદાતા સમાન છે। દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત મહેસાણા બનાવવાનો તેમજ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। નમસ્કાર મિત્રો, હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળ દ્વારા રાધનપુર રોડ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે। તો આપણી સમક્ષ એવા યશવંતભાઈ, જે બ્રહ્મ યુવા શક્તિના ફાઉન્ડર છે, તો એમની સાથે આપણે જાણીએ કે આજની કાર્યક્રમની તમારી રૂપરેખા શું હતી। યશવંતભાઈ, હું યશવંત વ્યાસ, બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન ફાઉન્ડર। અમે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સમસ્ત અમારી ટીમ દ્વારા અને વિરાટ બજરંગ દળ અને આપણે ધ્યાન સાયકલ નકુલભાઈ તરફથી આ બધું આયોજન રાખેલું છે વૃક્ષ વિતરણનું। વાતાવરણનું, પર્યાવરણનું જે આપણે જોઈને કે અત્યારે વૃક્ષોની બહુ જરૂર છે પર્યાવરણના લીધે, તો એ રીતે અમે આ આયોજન દર સાલ કરતા રહીએ છીએ। માળા વિતરણ, વૃક્ષ વિતરણ, લગભગ 4-5 વર્ષથી અમે આયોજનો કરતા રહીએ છીએ બધા મળીને। નકુલભાઈનો, વિરાટ બજરંગ દળનો બધાનો સહયોગ હંમેશા રહ્યો છે અમને। અને ધ્યાન સાયકલ સ્ટોર, જે અમે માળા વિતરણ પણ આ સ્થાન ઉપર કર્યું હતું અને આ વૃક્ષ વિતરણ પણ એમના જગ્યા ઉપર સ્થાન ઉપર કર્યું હતું, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સર્વ જ્ઞાતિના લોકો અમે ભેગા થઈ અને આયોજન કર્યું છે, એ બદલ સર્વે મિત્રોનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હર મહાદેવ, જય જય પરશુરામ। આપણી સમક્ષ એવા નકુલભાઈ રાવલ, જે વિરાટ બજરંગ દળના મહામંત્રી છે। તો નકુલભાઈ, જણાવશો કે આ બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળ સેવાના કાર્યમાં મહેસાણામાં શું શું કાર્ય કરે છે? બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન તથા વિરાટ બજરંગ દળ દર વર્ષની જેમ અમે 3 મહિના પહેલા ચકલીના માળાનો વિતરણ કાર્યક્રમ કર્યો હતો। એના પછી અમે ગરીબોના ત્યાં જઈને ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો હતો। આજે અમે વૃક્ષ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ, જે પ્રકૃતિ, પર્યાવરણને ફાયદાકારક થઈ શકે છે એવા વિષયને લગતા અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ। ધન્યવાદ। પછી આપણી સમક્ષ એવા બ્રહ્મ યુવા શક્તિના ફાઉન્ડર એવા જતીનભાઈ રાવલ, કે જે મહેસાણાની અંદર બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ સેવાઓ આપે છે। તો તમે તમારા બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન તરફથી યુવાનોને શું સંદેશો આપવા માંગો છો અને આગામી સમયમાં તમારા શું કાર્ય હશે? અત્યારના સમયમાં સંઘ શક્તિ કલયુગે જો તમે સંગઠન તમારું હશે તો તમે તમારે સેવાકીય પ્રવૃત્તિ કરવી હશે તો પણ તમારી જોડે સંગઠન અને સેવા આપનાર માણસો જોશે। તો આપણી સાથે સર્વજ્ઞાતિના માણસો સંકળાયેલા છે। બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન અને વિરાટ બજરંગ દળ આગામી સમયમાં જે આ સેવાકીય પ્રવૃત્તિ છે, જેવી રીતે વૃક્ષ વિતરણ, માળા વિતરણ, ગરીબોને કીટ વિતરણ, ચોપડા વિતરણ, એવી ઘણી બધી સેવાઓ અમારી અવિરત છેલ્લા 5 વર્ષથી ચાલુ છે અને આપણે હજી પણ જ્યાં પણ જરૂરિયાતમંદોની જરૂર છે ત્યાં સુધી અમે સેવા અમારી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું।